જૂનાગઢ અંબાજી ગાદીનો વિવાદ તો વધ્યો જ છે, પરંતુ આ બધાની વચ્ચે થોડા સમય અગાઉ 8 કરોડના લાંચપત્રનો ખુલાસો થયો હતો। આજે આપણે તેના વિશે જ વાત કરવાની છે કે હવે આ લાંચપત્રમાં સૌથી મોટો ખુલાસો કયો થયો છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુનું જે બાદ નિધન થયું ત્યારથી ગાદી માટે ભારે વિવાદ સર્જાયો છે। ભવનાથનું અંબાજી મંદિર અત્યારે રાજકીય અખાડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે આ બધાની વચ્ચે ગાદી માટે વિખવાદ સતત ઉગ્ર બની રહ્યો છે। આ સમગ્ર મામલે ભવનાથના મહંત હરિગીરી બાપુએ મોટા અને ગંભીર આક્ષેપો કર્યા હતા। ભવનાથના મહંત હરિગીરી બાપુ, ઇન્દ્ર ભારતી બાપુના જૂથ અને દત્તાત્રેય મંદિરના મહંત મહેશગીરી બાપુ વચ્ચે અત્યારે હાલ વિવાદ શરૂ થયો છે। ભૂતનાથના મહંત મહેશગીરી બાપુએ સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે। ત્યારે આ બધાની વચ્ચે મહેશગીરીએ શ્રી પંચદશનામ જૂના અખાડાનો પત્ર છે તેને જાહેર કર્યો હતો, જેમાં હરિગીરીએ મહંત બનાવવા 8 કરોડની લાંચ આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। જોકે હવે આ બધાની વચ્ચે ત્યાંના જે વકીલ છે હેમાબેન શુક્લ, તેમનો સૌથી મોટો ખુલાસો કહી શકાય કે તે સામે આવ્યો છે, કારણ કે આ પત્રમાં નેતાઓ તેની સાથે જ 2 કલેક્ટરના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। સૌથી પહેલા તો હેમાબેન દ્વારા સૌથી પહેલા કયો ખુલાસો કરવામાં આવ્યો છે તેની સાથે જ 8 કરોડના લાંચના પત્રને લઈને તેમનું શું કહેવું છે અને તેમને જે પ્રમાણે લેટર પેડ વિશે વાત કરી તેને લઈને તેમને શું ખુલાસો કર્યો છે તો સાંભળીએ। જો આ પત્ર નકલી સાબિત થાય, ઉપજાવેલો સાબિત થાય તો એના લીગલ ઇમ્પ્લિકેશન્સ શું થાય, શું થઈ શકે। તો મિત્રો, પહેલી વાત એ કે જો આ પત્ર નકલી સાબિત થાય તો આ ઉપજાવી કાઢેલા પત્ર અને પ્રસિદ્ધ કરવા બદલ જેણે કોઈએ ઉપજાવી કાઢ્યો હોય કે જેણે કોઈએ પ્રસિદ્ધિ કરી હોય એની સામે ફરજી ડોક્યુમેન્ટ ઊભા કરવા, પ્રસિદ્ધ કરવા વગેરે બધા જે કોગ્નિઝેબલ ઓફેન્સીસ છે, નોન બેલેબલ, એને માટે થઈને દીવાની અને ફોજદારી બંને પગલાં લઈ શકાય અને લેવા જ જોઈએ, કારણ કે આ એક બહુ મોટી વાત છે। આમાં બહુ મોટી હસ્તીઓને સંડોવવામાં આવેલી છે, તદ્દન ખોટું પેલું કરવામાં આવ્યું છે અને પોલિટિકલ પાર્ટી, 2 કલેક્ટર્સ, ઘણા બધા સંતો વગેરેને પણ ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે। એટલે કોઈ વ્યક્તિ આવી રીતે ધારે ત્યારે કરી શકે નહીં, એટલે એની અસર કરી શકે। જેના નામ આવ્યા છે એમાં જે સંતો છે, જે રાજકીય પક્ષ છે, રાજકીય વ્યક્તિ છે અને કલેક્ટર્સ છે, એ લોકો આને અંગે આ પત્ર ઉપજાવી કાઢનારની સામે ફોજદારી પગલાં, ફોજદારી ફરિયાદ પણ કરી શકે અને બદનામી માટેનો, બદનક્ષી માટેના દીવાની પ્રોસિડિંગ્સ પણ કરી શકે અને કરવા જોઈએ। પછીની વાત છે કે અખાડો આ જે સાધુએ અને જે સાધુઓ આમાં સામેલ હોય ને જેણે આ નકલી પત્ર ઉપજાવી કાઢ્યો હોય કે પ્રસિદ્ધ કર્યો હોય એની સામે અખાડાના બંધારણ પ્રમાણે પગલાં લઈ શકે અને લેવા જ જોઈએ। એના ભગવા સામે, એના મહંત પદ સામે, એ બધા સામે અખાડો પણ પગલાં લઈ શકે ડિસિપ્લિન નીચે અને લેવા જોઈએ, કારણ કે બીજી વાર બીજું કોઈ પણ આવું કરવાની હિંમત ન કરે અને કરતું ભૂલી જાય, કારણ કે ફરજી ડોક્યુમેન્ટ આવી રીતે ઊભા કરવા એ માત્ર ધાર્મિકતા સાથેની રમત નથી, આવા સંતોના નામ ઇન્વોલ્વ કરવાને એ બધું પણ એ કાનૂન ભંગ છે, એ કાયદા સામેની રમત છે જે કોઈને પણ રમવા દઈ શકાય નહીં ને ભગવાને તો રમવા દઈ શકાય જ નહીં। ભગવાઓ માટે તો આ એક વધારે ગંભીર, ખૂબ ખરાબ ગુનો બની જાય છે, માત્ર કાનૂની રીતે નહીં, નૈતિક અને સામાજિક રીતે અને ધાર્મિક રીતે પણ। જૂનાગઢના અંબાજી મંદિરની ગાદી માટે અત્યારે હાલ જે 2 સંતો છે તે લોકો વચ્ચે ઘમાસાણ શરૂ થઈ છે। એક બાજુ મહેશગીરી બાપુ અને બીજી બાજુ હરિગીરી બાપુ વચ્ચે આ ગાદી પર કોણ બેસે છે તેને લઈને અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે। જોકે આ ગાદીને લઈને વિવાદ છે તે હવે સતત ઉગ્ર બની રહ્યો છે અને વધી રહ્યો છે। જોકે અત્યારે હાલ કલેક્ટર અને મામલતદારના હસ્તે આ ગાદી અને તેની સાથે તે જગ્યા છે તે તેમના દ્વારા અત્યારે તેમને હસ્તક કરી દેવામાં આવ્યું છે, પરંતુ હવે આ બધાની વચ્ચે તે ગાદી ઉપર કોનું મોહર
મોહર લાગે છે ને કોના નામે આ ગાદી જાય છે તે પણ હવે એક જોવાનો વિષય છે. પરંતુ જે પ્રમાણે આપણે હેમાબેનને સાંભળે એ પ્રમાણે કહી શકાય કે જે 8 લાખનો જે લાંચનો પત્ર સામે આવ્યો હતો તેમાં પણ હવે અનેક મોટા ખુલાસા થઈ શકે છે. અને જે તે નેતાઓના નામ તેની સાથે જે 2 કલેક્ટરના નામ સામે આવ્યા હતા તેના ઉપર પણ કદાચ કાર્યવાહી થઈ શકે છે તેવું પણ લાગી રહ્યું છે. ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.